13 નંબર સિલેક્ટ નહીં કરવાનો, 13 નંબર આમ. એટલે એ બી આમ કહેવાય કે 4 નંબર રાહુને રિપ્રેઝેન્ટ કરે છે. પણ અમુક વાર હું પર્ટિક્યુલરલી એવું માનીશ કે રાહુથી ડરો નહીં. રાહુ તમને જીવનમાં બહુ જ સક્સેસ આપે છે, પણ તમે થોડા કેરફુલ રહીને અમુક લાઈફ પાથ ઉપર ચાલો તો તમને ઘણી સક્સેસ મળે છે. નો ડાઉટ બેડ લક્સ બી મળે છે, પણ એને તમે ઇગ્નોર કરીને જો સાચા વેમાં જશો ને રાહુ જોડે તો તમને 100% સક્સેસ આપશે. ઘણી બધી વસ્તુ રાહુ રિલેટેડ બી હોય છે કે ભાઈ તમારી કુંડળીના 9મા સ્થાનમાં જો રાહુ હોય, એક્ઝામ્પલ પ્યોર કુંડલી તો મારો વિષય નથી, પણ મને એટલી ખબર છે કે કહેવાય ને કે ભાઈ અમુક સિમ્ટમ્સ આપણે કહી શકીએ કે 9મા ઘરમાં જો રાહુ હોય તો તમારું ઘર લાઈક સિમેટ્રી એટલે સ્મશાનની નજીકમાં હોય ને હોય છે, એવું બી બને છે. વેલકમ બેક ટુ ધ પટેલ શો. આજે તમારું ફરી એકવાર સ્વાગત છે ધ પટેલ શોની અંદર. અને આ શોની અંદર આજે આપણે કંઈક નવી જાણકારી, નવી માહિતી મેળવવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હશે ટેરો કાર્ડ રીડિંગ સાંભળ્યું હશે, રેકી સાંભળ્યું હશે કે જેનાથી આપણે હીલિંગ કરી શકીએ છીએ, પછી સ્ટોન વિશે પણ ઘણું બધું સાંભળ્યું હશે. હવે આ વાત સાચી છે કે ખોટી છે એની પ્રોપર માહિતી આપણે એવા વ્યક્તિ સાથે લેવાના છે કે જે ઘણા વર્ષોથી આ જ ફિલ્ડની અંદર કાર્યરત છે અને ઘણા બધા લોકોના પ્રોબ્લેમ સોલ્વિંગ કામ કરી રહ્યા છે અત્યારે. જેવા રેકી હોય કે પછી તમારે કોઈ ભવિષ્ય વિશે જાણવું હોય તો બી તમે ટેરો કાર્ડ રીડિંગથી શું જાણી શકો છો, એનાથી શું તમને માહિતી મળી શકે છે, એ આપણે આ વિડીયોની અંદર જાણીશું. તો વેલકમ આપણે કરીએ છીએ દીપેલબેન દવેને. કેમ છો મેડમ? મજામાં? બસ એકદમ ફાઇન. આજે પહેલો ક્વેશ્ચન તો હું તમને એવું પૂછવા માંગીશ કે કેટલા ટાઈમથી છો અને આપણે જો કેટલા કસ્ટમર છે અત્યારમાં, કે કેટલા કસ્ટમર્સ તમારી સાથે ઓનલાઈન કન્સલ્ટેશન લઈ રહ્યા છે? હું આ ફિલ્ડમાં ઓલમોસ્ટ 3.5 યર પ્લસથી છું અને અત્યારે મારી પાસે ગ્લોબલી ઘણા બધા કસ્ટમર છે, બિકોઝ મારો મોસ્ટલી હું કરું છું ઓનલાઈન. હું અત્યારે ઇન્ડિયા રહેતી નથી, આણંદ નથી રહેતી, એટલે મારું બધું જ જે બી કમ્યુનિટી છે કે જે બી કસ્ટમર બેઝ છે કે હું જે બી શીખવાડું છું એ ટોટલ ઓનલાઈન બેઝ છે. ઓફલાઈન બી છે, પણ એ ઇથોપિયા પૂરતું છે કે ત્યાં જે લોકો છે એમને હું ઓફલાઈન સેશન્સ પણ આપું છું, પણ મોસ્ટલી ગ્લોબલી હું ઓનલાઈન સેશન્સ કરું છું. ઓહો. તમને ખ્યાલ હોય ને તો પહેલાં છે ને એક આપણે ડિસ્કવરી પર આખું એક સેશન આવતું હતું, એક એપિસોડ આવતો હતો ટેરો કાર્ડ રીડિંગનો, જેમાં બધું બતાવતા હતા. ત્યારે હું નાનો ને તો એ વખત હું રેગ્યુલર જોઉં ખરો, પણ મને સારું ખ્યાલ ના આવે શું કહેવા માંગે છે, શું છે. તો આજે પહેલો ક્વેશ્ચન તમને એવું પૂછીશ કે આ ટેરો કાર્ડ રીડિંગ ક્યાંથી પ્રોપર આવ્યું અને એનાથી આપણે જોડાઈએ છીએ તો એનાથી આપણને શું માહિતી મળી શકે એમ છે? હું તમને એક બહુ બ્રીફ હિસ્ટ્રી કહીશ ને તો 15th સેન્ચુરીથી ટેરો કાર્ડ્સ છે. પહેલાં એને એક કહેવાય ને આપણે જે પત્તા રમતા હતા એવી રીતે બી યુઝ થયેલા છે સૌથી પહેલાં. પછી અમુક ઘણા ઓકલ્ટિસ્ટે, ફ્રેન્ચ ઓકલ્ટિસ્ટે એને લાઈક આવી રીતે એક ટૂલ બનાવ્યું કે આપણે એને ગાઈડન્સ માટે બી લઈ શકીએ. પછી ગોલ્ડન લોન સોસાયટીએ એને સિમ્બોલ્સ ને એ બધું આપ્યું અને ધીરે ધીરે પછી 18મી સદી, 19મી સદી, અત્યારે 20-21મી સદીમાં આખું એક મોડર્નાઇઝેશન થઈને કાર્ડ્સ બી આવી ગયા અને લોકો એને એક ગાઈડન્સ ટૂલ તરીકે લે છે કે લાઈક તમે ક્યાં અટક્યા છો, કરંટ સિચ્યુએશન શું છે, કરંટ એનર્જી શું છે તમારી, તમને એ આખો રસ્તો મેપ બતાવે છે. ઓહ. અને બીજું એક ક્વેશ્ચન પૂછીશ તમને કે અત્યારે આપણે આમ લોકલી જોવા જઈએ તો લોકો મોસ્ટલી કુંડલી જોડાવતા હોય છે, રાઈટ? તો કુંડલી અને ટેરો કાર્ડ રીડિંગમાં શું ડિફરન્સ શું હશે? એટલે જો કુંડલી બી એક સાયન્સ બેઝ છે, ટેરો બી એક સાયન્સ બેઝ છે, પણ કુંડલીમાં હું એવું કહીશ તમને કે એક ગ્રહ, નક્ષત્ર, તમારા પ્લેનેટ્સ એના અકોર્ડિંગ તમારી બર્થ ડિટેલ્સ તમે નાખો, આખું એના અકોર્ડિંગ તમારો એક ચાર્ટ રેડી થઈને આવતો હોય છે. જ્યારે ટેરો છે એ તમારી જે કરંટ રનિંગ સિચ્યુએશન્સ છે એના ઉપર ડિપેન્ડ છે. એટલે એક સિમ્પલ લેંગ્વેજમાં કહું ને તો બંને ટૂલ એટલા જ યુઝફુલ છે પોતપોતાની ફિલ્ડમાં. જ્યારે કુંડલી છે એ તમારો જીવનનો મેપ છે અને ટેરો હું સિમ્પલ લેંગ્વેજમાં કહીશ ને તો એક તમારા દિવસનું જીપીએસ ટૂલ છે. ઓકે. એટલે આવનારા 3 મહિનાની અંદર મારે શું ડિસિઝન લેવું જોઈએ, આ મહિનાની અંદર મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આટલી સંભાવના છે તો યુ નીડ ટુ લાઈક બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ કે તમારે આનું ધ્યાન આપવું જોઈએ. હવે આજે આપણે 1લી તારીખ છે, 1 ઓગસ્ટ છે, રાઈટ. તો આપણે એવું કેવું હોય કે ભાઈ આ 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટની અંદર કોઈ વ્યક્તિનો તમારે આખો મેપ બનાવવો હોય તો એ કઈ રીતે બની શકે મેડમ? એ હું કાર્ડ્સ જોઈને કરી શકું કે લાઈક તમારે આ મહિનો છે તો તમારી કરંટ સિચ્યુએશન્સ આ રીતની છે, પછી તમે બિઝનેસ કે તમે જોબ કરતા હો
તો એમાં આટલું વસ્તુઓ તમારે ગાઈડન્સ જોઈતું હોય એક્ઝામ્પલ, તો હું તમને કહી શકું કે બિઝનેસ કે જોબમાં તમારે આ મહિનામાં આટલી વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે જેથી તમે પ્રોબ્લેમમાં ના મુકાઓ. ઓકે. એવી રીતે રિલેશનશિપ વાઇઝ જુઓ કે ભાઈ રિલેશનશિપમાં બી સમહાઉ અત્યારે ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુઓના પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો તમે એને ઓવરકમ કેવી રીતે કરી શકો. અમુક રેમેડીઝ પરફોર્મ કરીને કે કંઈ બી નાનું મોટું કરીને તમે એને ઓવરકમ કેવી રીતે કરી શકો. ઇવન તમારા હેલ્થ ઇશ્યુઝ બી કે ભાઈ અપકમિંગ 3 months છે તો આવું થવાની શક્યતા છે, તો તમે એને ધ્યાનમાં રાખજો અને અકોર્ડિંગ ટુ દેટ તમે વસ્તુઓ કરજો. પહેલેથી આમ રેડી થઈ જઈએ. રેડી થઈ જજો. 100%. અત્યારે ઘણા બધા લોકો વરસાદનું બધા કહેતા હોય છે પહેલાથી કે ભાઈ અઠવાડિયા પછી બહુ જ વરસાદ પડવાનો છે, તો આપણે એક તૈયારી કરી દેતા હોઈએ. યસ. એવી રીતે આ આપણે લાઈફની અંદર બી લાઈફની અંદર એક તમારું ગાઈડન્સ ટૂલ છે. મારા ઘણા એવા ક્લાયન્ટ છે કે એવરી મંથ કે ભાઈ હું એમને આજે એક્ઝામ્પલ 1 ઓગસ્ટ છે તો 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી શું લાઈક એમના અકોર્ડિંગ એમના જે બી ક્વેશ્ચન્સ હોય હું એમને એક ફોર્મો આપું, પણ એ હું આપી દઉં એમને 25 થી 27 જુલાઈમાં. ઓકે. કે અપકમિંગ નેક્સ્ટ મંથ તમારું આ રીતનું ફોરકાસ્ટ છે. ઓહ, શું વાત છે. એટલે એવું કહેવાય કે આપણા ડિસિઝન મેકિંગમાં ખૂબ કામ લાગે વસ્તુ. બિકોઝ ડિસિઝન મેકિંગમાં કેમ ખબર છે, તમારું ફ્યુચર તમે ત્યારે જ સારું કરી શકો કે જ્યારે આજનું ડિસિઝન બેસ્ટ હોય. આજનું ડિસિઝન પરફેક્ટ લો તમે. 100%. આજે એવું થયું મને કે બરાબર છે તમારી વાત. હું એવું સમજુ કે ફ્યુચર તમારું ક્યારે તમે સારું બનાવી શકો છો, તમારા ડિસિઝન્સ પાવરફુલ હોય તો. હા, એટલે એવું કહેવાય કે આજે જે આપણે ડિસિઝન લઈએ છીએ મિત્રો, કે એ આપણે ટેરો કાર્ડ રીડિંગમાંથી જે ડિસિઝન આવે છે એ અકોર્ડિંગ આપણે જો લઈએ છીએ તો ફ્યુચરમાં આપણને હેલ્પ થાય છે. આજે અમે એવું એક નાનું એક કહેવા જઈએ વાત કરવા જઈએ તમારા જોડે, તો આજે મેં 5 વર્ષ પહેલાં વિચાર્યું હતું કે આ રીતનું અમારે વિડીયોગ્રાફી ને શૂટિંગ ને એવું સ્ટાર્ટ કરવું છે, બ્લોગર બનવું છે, ઇન્સ્ટાગ્રામર બનવું, ત્યારે એક નાનું ડિસિઝન છે આજે મને થોડું એક રિઝલ્ટ આપી રહ્યું છે. એટલે એ રીતે આપણને મદદ કરે છે કે ભાઈ આ નાના ડિસિઝન લેવામાં જ્યારે બી આપણે અટવાતા હોય ત્યારે તમે હેલ્પ લઈ શકો છો. તો મેડમ એવા કોઈ ઉદાહરણ આજે મને આપશો કે જેનાથી ફાયદો થયો હોય, તમે જોયો હોય, તમે અનુભવ કર્યો હોય કે ના આનાથી ઘણા બધા મોટા ફાયદા થયા છે, હેલ્થ રિલેટેડ હોય, કરિયર રિલેટેડ હોય, એવા કોઈ? હા, એટલે હું તમને એક કહીશ કે મારા ક્લાયન્ટ છે એમને હમણાં ખબર લાસ્ટ યર આપણે થોડું ગોલ્ડમાં બધું ઘણું અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યું હતું કે ગોલ્ડ પ્રાઇસ ઇન્ક્રીઝ થયા હતા ને એવી રીતે. એટલે અંદર ઘણી ટિપ્સ હોય છે કે ભાઈ ગોલ્ડ બાય કરી લો, રાઈટ, કે ભાઈ આટલા મહિના પછી વધવાનું છે તો બાય કરી લો. હવે મારા ક્લાયન્ટે મને એવું પૂછ્યું કે મારે ગોલ્ડ પરચેસ કરવું છે, આપણા ફેમિલી મેમ્બર જ છે, લાઈક ફ્રેન્ડ ફેમિલી મેમ્બર જેવા, તો હું એમની પાસેથી ગોલ્ડ પરચેસ કરી શકું તો કેવું રહેશે મારું, કારણ કે અત્યારે ગોલ્ડનું છે આટલું ફ્લક્ચ્યુએશન. એટલે મેં એમને કાર્ડ કીધું, મેં કીધું ના પરચેસ કરો વાંધો નહીં, પણ આ માણસ મને થોડો યોગ્ય નથી લાગતો. તો કે ના મેડમ, આ તો લાઈક ઘરનું જ છે, ફ્રેન્ડ જ છે એમ. એટલે મેં એમને એવું કીધું કદાચ જો એ તમારા પૈસા કદાચ બ્લોક થઈ જાય, પૈસા રિલેટેડ એ તમને જૂઠું બોલી શકે છે. હું તમને આટલું કહી શકું, બી કેરફુલ. ઇન્વેસ્ટમેન્ટ આ માણસ જોડે કરતા પહેલાં સોનામાં કરો, ગોલ્ડમાં કરો, પણ માણસ આ મને થોડો પ્રોપર નથી લાગતો. હવે એમને એવું થયું કે ના ભાઈ મારો તો યાર ઘરનો ફ્રેન્ડ છે, કરી લીધું ઇન્વેસ્ટમેન્ટ. મહિનો 15 દિવસ થયા પછી પેલા ભાઈએ કીધું કે ભાઈ ગોલ્ડ આવી શકે એમ નથી, કારણ કે મની મેં જેને આપ્યા હતા આગળ બ્લોક થઈ ગયા છે. અને સ્ટીલ લાસ્ટ યરથી સ્ટીલ હજુ પણ એ સ્ટ્રગલ કરે છે પૈસા પાછા લેવા માટે. ઓહો, શું વાત છે. અને હેલ્થ રિલેટેડ કોઈ? હેલ્થ રિલેટેડ બી હું તમને એક કહું કે મારી પાસે જસ્ટ એમ જ અમે બધા આવી રીતે બેઠા હતા કે ભાઈ જોઈ લે ને એમ કે ભાઈ મારા કેવા છે અપકમિંગ 3 મહિના. મેં કીધું ના કંઈ નથી એમ, નોર્મલ છે, શરદી ઉધરસ છે, બાકી બીજું તો કંઈ છે નહીં. એટલે કે ના બાનું જોઈએ એમ, કે બાનું કેવું રહેશે હવે. એટલે કાર્ડ કાઢ્યું, એટલે પછી મેં એમને સજેશન એવું આપ્યું કે ભાઈ નેક્સ્ટ અપકમિંગ 3 monthsમાં મને બ્રેઇન રિલેટેડ કોઈ ઇશ્યુ દેખાય છે તો બી કેરફુલ અબાઉટ દેટ. નેક્સ્ટ મંથ બાનું કેવું થયું કે ચાલતા એકદમ જ બેલેન્સ ગયું, બા પડ્યા. પછી ઓકે થઈ ગયું કે ના ભાઈ કંઈ હશે હવે, નહીં દેખાયું હોય કે વોટ એવર. પાછું 15-20 દિવસમાં પાછું એક સ્ટ્રાઇક થયું કે એકદમ જ ધ્રુજ્યા અને બાને કંઈ યાદ જ ના આવે કે શું છે શું નહીં. આવું 15-20 મિનિટ સુધીનો સીન રહ્યો અને પછી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે એવું કીધું બ્રેઇનમાં સ્પોટ્સ છે, MRI કરીને, અને બ્રેઇન સર્જરીની જરૂર છે.
પણ સમહાવ નથી કરી સર્જરી બિકોઝ બાની એજ એટલી બધી છે કે નથી થાય એવું અત્યારે. પણ લાઈક રિલેટેડ ટુ બ્રેઇન સમથિંગ તો નીકળ્યું જ કે ભાઈ ના છે જ પ્રોબ્લેમ બ્રેઇન રિલેટેડ. એટલે એવું કહેવાય કે ભાઈ જો ટેરો કાર્ડ રીડિંગથી આપણે એટલું તો સમજી શકીએ છીએ કે મહિના પછી શું થવાનું છે અને બીજા 2 મહિનાની અંદર આપણો રિપોર્ટ કેવો રહેવાનો છે, ફોરકાસ્ટિંગ આપણે કરી શકીએ છીએ. હવે હું મારી પર્સનલ વાત કરું તો આજે ઓગસ્ટ છે તો ઓગસ્ટ મહિનો મારા માટે મેડમ કેવો રહેશે? રિલેશનશિપની અંદર હોય કે મારા બિઝનેસની અંદર હોય, મારા કરિયરની અંદર હોય, તો તમને શું લાગે છે? જો આપણે હમણાં જે પ્રમાણે કાર્ડ જોયા હતા તમારા લાઈક કરિયર ગ્રોથ વિશે પર્ટિક્યુલર આ મહિનો હું કહું ને તો થોડું નાનું મોટું મને લાગે છે, અપ્સ એન્ડ ડાઉન્સ જેવું, એટલો હાઈક નથી. પછી મને દિવાળી સુધીમાં લાગે છે કે ના તમારું સારું એવું છે, બિઝનેસમાં બતાવે છે. અત્યારે થોડું લો ચાલે છે. રિલેશનશિપ વાઇઝ બી ઓવરઓલ ઓકે છે. તો મેડમ અહીંયા મેન્ટાલિટી અત્યારે તમને ખબર હશે કે આપણા ગુજરાતની અંદર અને દરેક જગ્યાએ લોકલ એરિયાની અંદર અત્યારે અંધવિશ્વાસમાં બહુ માનતા હોય છે, બ્લેક મેજિકમાં પણ માનતા હોય છે. તો આ ટેરો કાર્ડ રીડિંગ અહીંના લોકો કોન્સેપ્ટ સમજે છે હજુ કે એનઆરઆઈની ડિમાન્ડ શું છે જે બહાર રહેતો આઉટ ઓફ ઇન્ડિયા, એ લોકો એમની કઈ દ્રષ્ટિથી જુએ છે ટેરો કાર્ડ રીડિંગને અને હિલિંગને, અને અહીંના લોકો કેવી રીતે જુએ છે મને કહેશો? એટલે ટેરો કાર્ડ રીડિંગને છે ને સાયકિક રીડિંગ પણ કહેવાય છે. એટલે જ્યારે આવા વર્ડ્સ આવે ને એટલે મોસ્ટલી લોકોને કેવું લાગે કે ભાઈ બ્લેક મેજિક, તંત્ર મંત્ર, જાદુ ટોના, એટલે આ જ વસ્તુ આવીને ઊભી રહેતી હોય. પણ ના, એ બધું એક મિસકન્સેપ્શન છે, મિથ છે. અને એટલે લાઈક મેં બી મારા પેજનું નામ જ એવું રાખ્યું છે કે ઓકલ્ટ ઓડિસી. ઓડિસી એટલે કહેવાય ને એક ન્યૂ જર્ની, નવી સારી જર્ની કહેવાય. અને ઓકલ્ટનો મિનિંગ એવો થાય છે કે ભાઈ હિડન એન્શિયન્ટ નોલેજ, કે જે આપણે જ્ઞાન એનું મેળવીએ, જે ઘણું બધું એન્શિયન્ટ છે, હિડન છે, અને આપણે એઝ અ હ્યુમન બિંગ નથી જોઈ શકતા. અને કેમ નથી જોઈ શકતા ઘણી બધી વસ્તુઓ એઝ અ હ્યુમન બિંગ? બિકોઝ હું સાયન્ટિફિકલી કહું ને તમને તો આપણી જે હ્યુમન રેટિના છે ને એ અમુક ફ્રીક્વન્સી જોઈ નથી શકતી. જે ફ્રીક્વન્સી આપણે નથી જોઈ શકતા અને એનું જ્ઞાન આપણે લઈએ છીએ એનો મતલબ છે ઓકલ્ટ, જે બહુ જ જૂનું એન્શિયન્ટ વિઝડમ, એ બધું એમાં આવે છે. હવે ઓકલ્ટમાં બધું જ આવી જાય છે. એસ્ટ્રોલોજી તમે ગણો, રેકી ગણો, ટેરો ગણો, ન્યુમરોલોજી ગણો, કે બધું જ આ રિલેટેડ જેટલું બી સ્પિરિચ્યુઅલ થિંગ્સ છે એ તમે ઓકલ્ટમાં એનો સમાવેશ કરી શકો છો. એટલે મારે એક અવેરનેસ જોઈએ છે કે ભાઈ ઓકલ્ટનો મિનિંગ એવો નથી કે તંત્ર મંત્ર તાંત્રિક વિદ્યા, પણ એ આ જર્ની છે કે જેમાં તમે તમારી સેલ્ફને જોઈ શકો છો. સેલ્ફ એટલે એમ કહેવાય ને કે જાગૃતિ લાવી શકો છો પબ્લિકમાં કે ના એવું નથી હોતું. અને બીજું બી એવું છે કે બ્લેક મેજિક, વ્હાઇટ મેજિક જેવું હું બિલીવ નથી કરતી. હું એવું બિલીવ કરું છું કે માણસના ઇન્ટેન્શન્સ મહત્વના છે. બરાબર? આજે તમે મારા માટે સારો ઇન્ટેન્શન્સ રાખો છો તો એ પ્યોર વ્હાઇટ છે, અને તમે મારા માટે ખરાબ ઇન્ટેન્શન રાખો છો તો એ બ્લેક છે. રિચ્યુઅલ્સ બધા પરફોર્મ કરતા હોય છે. તમે મને એવું કહો કે મારો બિઝનેસ ગ્રોથ, રિલેશનશિપ માટે તમે રિચ્યુઅલ કરો કે જેથી હું ગ્રોથ મારો સારો થાય, હું પરફોર્મ કરીશ, એ તમારો સારો ઇન્ટેન્શન છે, તમે મને કીધું એ પરફોર્મ કરીશ. હવે આજે કોઈ મને એવું કહે કે ના મને આ વ્યક્તિ નડે છે, એ મારા રસ્તામાંથી હટી જવો જોઈએ, તો એ તમારો ઇન્ટેન્શન ખોટો છે. હું પર્ટિક્યુલર એવું સમજુ છું કે ઇન્ટેન્શન્સ બહુ મહત્વના છે. પછી એમાં નેચર પણ આપણને સાથ ના આપે. હા, રાઈટ ને? તમે કરો ને તો સારું કરો, ખરાબ કોઈનું ના કરો. વસ્તુઓ ઘણી બધી છે, એનર્જીસ પણ બધા ખબર જ છે કે ઘણી બધી એનર્જીસ વર્ક કરતી હોય છે, પણ તમે સારું કામ કરાવો કોઈની સાથે, ખરાબ કામ ના કરાવો. હવે બીજો એક ક્વેશ્ચન એવો છે મારા માઇન્ડમાં કે અત્યારે ઘણી બધી જગ્યાએ રેકીનો અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે. લોકો હિલિંગ કરવા માટે, મેન્ટલી પીસ માટે કે મેડિટેશન કરવા માટે એ જગ્યા ઉપર જતા હોય છે. તો એ આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે અને કેટલું કાર્યરત છે? ઘણું ઉપયોગી છે. અત્યારનો જમાનો કેવો છે ખબર છે? એક કમ્પેરિઝન, સોશિયલ મીડિયા બી હોય ને તો આજે મારા આટલા ફોલોવર્સ છે, તમારા નથી, એ કમ્પેરિઝન પ્લસ જોબ સ્ટ્રેસ, બિઝનેસ સ્ટ્રેસ. અત્યારે દરેક એવું કોઈ માણસ નથી કે જેને સ્ટ્રેસ ના હોય. બરાબર? દરેક જગ્યાએ કંઈક ને કંઈક એ લોકોની લાઈફમાં હોય જ છે. હવે તમારે એટલું સમજવાની જરૂર છે કે સ્ટ્રેસ લેશો, આટલું લેશો, એનાથી કંઈ સોલ્યુશન નથી થવાનું. એક્શન લેશો તો જ સોલ્યુશન થશે. એટલે આજે મેડિટેશન કરાવે છે બધા, હું બી હિલિંગ આપું છું બધાને, પણ હિલિંગ બી બેનિફિટ કરે છે, મેડિટેશન ઘણો બેનિફિટ કરે છે કે તમારું માઇન્ડ થોડું કામ રહે. માઇન્ડ કામ રહેશે તો તમે આગળ વિચારી શકશો કે મારે શું કરવું જોઈએ.
હું એવું સમજુ છું કે એને તમે કામ કરશો, નોર્મલ કરશો, રેગ્યુલેટ કરશો ને તો તમે આગળનું કંઈક વિચારી શકશો કે ના હું આવા સ્ટેપ લઉં. એટલે એક તો તમારે શાંત થવાની જરૂર છે મેઇન તો, અને ડેલી રૂટીનનો સ્ટ્રેસ ઓછો કરવાની જરૂર છે. નો ડાઉટ બધાને હોય છે કે ના ભાઈ તમે એવું કહો છો કે સ્ટ્રેસ ઓછો લો. અમારી જગ્યાએ તમે હોત તો ખબર પડે. એવું બી મેં ઘણું સાંભળ્યું છે મારા ક્લાયન્ટનું કે ના અમારી જગ્યાએ તમે હોત. પણ નો ડાઉટ બધાની લાઈફમાં સમ ફેઝિસ એવા આવતા હોય છે. મારી લાઈફમાં બી 2-3 વર્ષ ઘણા એવા ફેઝિસ આવ્યા કે મેં ઘણું બધું ફેસ કર્યું છે, અને એ જ ફેઝમાં હું સ્પિરિચ્યુઆલિટીમાં આટલી અટ્રેક્ટ થઈ છું. એટલે બિકોઝ ઓફ સ્પિરિચ્યુઆલિટી મારી લાઈફ આખી મેં ટ્રાન્સફોર્મ કરી છે. અને મારા જ એક્ઝામ્પલ્સ હું આપું છું મારા ક્લાયન્ટને કે ઇટ્સ ઓકે, એમ ફેઝ છે નીકળી જશે. કહે છે ને એસ્ટ્રોલોજીમાં બી કહે છે કે ભાઈ રાહુનો ફેઝ ચાલે છે, રાહુની મહાદશા ચાલે છે, શનિની મહાદશા ચાલે છે, તમને આટલું તો તમારે ફેસ કરવું જ પડે. પણ હું એવું સમજુ કે આપણે અમુક પ્રિકોશન્સ, અમુક રેમેડીઝ કરીએ તો જે ગુજરાતીમાં કહે ને કે પેલું ઇફેક્ટ થોડી ઓછી થઈ જાય. સોયનો પેલો જે કહેવાય છે લાઈક ઓછું થઈ જાય તમારું, તમે એ કરી શકો છો. એટલે સ્પિરિચ્યુઆલિટીથી તમે તમારી લાઈફને ઘણી ટ્રાન્સફોર્મ કરી શકો છો. અને કોઈને સાડાસાતી કે એવું અત્યારે બધા એવું વિચારતા હોય છે, એ સાચું હોય કે ખોટું? એમ સાડાસાતી આવી ગઈ ઘણા ના સાચું હોય છે, સાચું હોય છે. એ કુંડળી પ્રમાણે સાચું જ હોય છે કે ભાઈ તમારો આટલો ફેઝ છે, શનિ તમારી આ જગ્યા પર હશે ને સાડાસાતી લઈને આવ્યો છે તો તમારે આટલું તો સહન કરવાનું થશે જ. પણ આટલી વસ્તુઓ આપણે કરીએ એઝ અ રેમેડી તો આપણને થોડું ઓછું થઈ જતું હોય છે. ઓકે, જોરદાર. અને હવે રેકી જે છે એ ખાલી હ્યુમન બીન્સ માટે છે કે એનિમલ્સ માટે પણ વપરાતી હોય છે? ના, એનિમલ્સ માટે બી છે. હું મારું બી એક્ઝામ્પલ આપું છું કે મારું પેટ અત્યારે નથી, પણ મારું પેટ હતું, એને અમે રેકી આપતા હતા. અને જ્યારે બી એને રેકી આપીએ ને ત્યારે આપણને ખબર પડે કે લાઈક એ બહુ જ કામલી બેસે છે ને આપણી સામે જોઈને એક્સેપ્ટ કરે છે. અને ઇવન એક ક્લાયન્ટ બી છે કે જેને અમે રેકી હિલિંગથી એમના ડોગને ઘણું બધું રિકવર કરેલું છે. અને કહેવા જઈએ આમ તો ફાયદા કેવા હોય કોઈ, તો એના ફાયદા શું થતા હોય છે? રેકી હિલિંગના ફાયદા ઘણા બધા છે. હિલિંગ એટલે કેવું છે ખબર છે? એક તો મેઇન તમારું માનસિક હિલિંગ, તમારું માઇન્ડસેટ ચેન્જ કરો. જો તમે તમારું માઇન્ડસેટ ચેન્જ કરો ને થોડુંક બી, તો ઘણા બધા પ્રોબ્લેમ્સને તમે ઓવરકમ કરી શકો છો ખાલી એક માઇન્ડસેટ ચેન્જ કરવાથી. અને હિલિંગ સેશન્સમાં અમે લોકો પહેલાં વ્યક્તિનું માઇન્ડ ક્યાં દોડે છે, એને શું જરૂર છે ઓછું કરવાની, એના બેઝ ઉપર, એના રૂટ કોઝ ઉપર અમે લોકો હિલિંગ આપતા હોઈએ છીએ. તમે અત્યારે ઓનલાઈન ક્લાસીસ કરો છો, બરાબર ને? એટલે તમે કોઈ બી જગ્યા ઉપરથી કોઈ બી વ્યક્તિને, કોઈ દુનિયાના કોઈ બી ખૂણે બેઠો હોય તો તમે પ્રોપર હિલિંગ એને આપી શકો. પ્રોપર હિલિંગ. અને મેં એવું જાણ્યું છે કે તમે ક્લાસીસ પણ કરાવો છો. યસ. તો એની અંદર કઈ રીતનું હોય છે? તમે એની અંદર શું શીખવાડો છો? આપણે જે હિલિંગના ક્લાસીસ છે, રેકીના ક્લાસીસ છે. રેકીના ક્લાસીસમાં હું લેવલ 1 થી ગ્રાન્ડ માસ્ટર સુધી કરાવી શકું છું. અને ટેરો બી હું કોચિંગ આપું છું, ટેરોનું બી. ઓહો. અને અત્યાર સુધી કઈ જગ્યા ઉપરથી બધા સ્ટુડન્ટ્સ તમારા સાથે શીખવા માટે આવે છે? અત્યારે હું ઇન્ડિયામાં નથી, એટલે ઇન્ડિયાના તો ક્લાયન્ટ્સ છે જ, ક્લાયન્ટ બેઝ છે મારો. પણ હું અત્યારે રહું છું ઇથોપિયા, એટલે ઇથોપિયામાં મારા ઓફલાઈન ક્લાયન્ટ્સ છે, ઘણા છે. ઇન્ડિયન કમ્યુનિટીમાં બી છે અને આઉટ ઓફ ઇન્ડિયન કમ્યુનિટી બી છે ઘણા ક્લાયન્ટ. અને કરન્ટલી મારું છે એક હિલિંગ સેશન્સ જે ચાલે છે એ કેનેડાના કપલ માટે બી ચાલે છે, અને યુએસના 2 કે 3 લોકો છે એના માટે બી ચાલે છે. એટલે ભાઈ વિશ્વના દરેક ખૂણે અત્યારે તમારી સાથે લોકો હિલિંગ કરાવી રહ્યા છે, કન્સલ્ટિંગ કરાવી રહ્યા છે. તમારે પણ જો એવું કંઈ કરવું હોય તો નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે, આજે તમે કોન્ટેક્ટ કરો અને વધુ માહિતી મેળવી શકો છો, બરાબર ને મેડમ? અને કોઈને શીખવું હોય તો બી તમે કરી શકો. આરામથી. અને કોઈ એવું અત્યારે આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો ઘણી બધી જગ્યાએ હિલિંગ સેન્ટર્સ ખુલી રહ્યા છે, રેકીના સેન્ટર્સ ખુલી રહ્યા છે. તો એઝ અ કસ્ટમર મારે એવું શું જોવું જોઈએ એ લોકોનામાં કે ભાઈ આ વસ્તુ હશે તો મારે જવું જોઈએ? એવા કોઈ ડેટા મારે જોવા જોઈએ કે ભાઈ અહીંયા મને ફાયદો થશે કે નહીં થાય? એવું શું જોઈને હું બિલીવ કરી શકું છે કે આ સાચું જ જગ્યા છે, સાચું જ છે, મને રિઝલ્ટ આપશે? છે કે ભાઈ હિલિંગ સેશન્સ જ્યારે તમે બુક કરાવો છો ત્યારે તમે જ્યારે હિલિંગ લેતા હોય ત્યારે તમને ફિલિંગ શું થાય છે મેઇન, કે જ્યારે તમે આંખ બંધ કરો છો, અમુક ગાઈડેડ મેડિટેશન્સ બી કરાવતા હોય છે,
ત્યારે તમને ફિલિંગ શું થાય છે, તમારી કઈ જગ્યા પર તમને કોઈ બી એનર્જીનો અનુભવ થાય છે નથી થતો, ડિપેન્ડ આપણે એના પર કરીશું. અને નો ડાઉટ અમુક વાર લોકો એવા બી હોય છે કે જેને પોતાના બોડી પર ખબર નથી પડતી, પણ 2 કે 3 દિવસ પછી એમનું પોતાનું વેલબિંગ ઘણું હોય છે. તમે એના પર બી જજ કરી શકો છો. ઓકે, એટલે એવું કહેવાય કે આપણે જે જગ્યા ઉપર જવાનું વિચારતા હોય ત્યાંના જે લોકો અહીંયા આવે છે એના બી રિવ્યુઝ લેવા જોઈએ કે તમને કેવું અહીંયા થઈ રહ્યું કેવું છે, ફિલિંગ આવ્યું અને પર્સનલી આપણને કેવું પોઝિટિવ ફિલિંગ આવે છે. અમુક વાર કેવું થાય ખબર છે કે તમે કોઈ જગ્યા પર જાઓ ને, કોઈ માણસને બી મળો ને, તો તમારને અંદરથી જ હોય કે ના નેગેટિવ છે કે પોઝિટિવ. યસ, ઘણી વાર તમને અંદરથી કોઈ જગ્યા પર બી જશો ને તો તમને થાય ને મારે ફરી નથી આવું, થઈ જ જશે. ઇવન માણસને બી મળશો ને તો એની જે પોઝિટિવ ઓરા છે ને એ તમને વધારે અટ્રેક્ટ કરશે. ઓહો. અને હવે આપણે વાત કરીએ અત્યારે સ્ટોન્સની વાત કરીએ, જે ઘણા બધા લોકો બહુ પૂછે છે. હું પોતે મારા ઘરની અંદર પણ ઘણા બધા સ્ટોન્સ રાખું છું, પિરામિડ રાખું છું. પછી અને અત્યારે એક બીજો કોન્સેપ્ટ છે મગજમાં બધાના કે ભાઈ ગમે ત્યાં મળતા હોય તો લઈ લે, ગમે ત્યાંથી લઈ લે. તો એ શું સાચું કે ખોટું એમ? એટલે ના, ગમે ત્યાંથી તમે ના લેશો. હું એક જ સલાહ આપીશ કે ભાઈ જે ઓથેન્ટિક જે સેલ કરતા હોય એની પાસેથી લો, પ્લસ કે જે એને એનર્જાઇઝ કરતા હોય. આજે હું પોતે બી એમ્યુલેટ્સ ઇન ધ ફોર્મ ઓફ બનાવીને આપું છું કે ભાઈ આ વસ્તુ છે તો નોર્મલ નહીં, હું તમને જે રીતે કરીને આપું તમે પહેરો, એનાથી તમને શું ફરક પડે છે અને નોર્મલ તમે લઈને પહેરી લો, એ થોડુંક ચેન્જ રહે છે એમાં. મિત્રો, આ વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોને એવું કહેવા માંગીશ કે અત્યારે ઘણા બધા લોકો બહારથી કાચબો લઈ આવતા હોય છે, પછી એને પાણીની અંદર રાખતા હોય છે, કે ઘણા બધા બહાર અત્યારે એક શો માટે માર્બલ્સ પહેરતા હોય છે હાથની અંદર, પછી નંગ પહેરતા હોય છે. પણ ખાસ વાત તો એ છે કે જ્યાં સુધી એને એનર્જાઇઝ ના કરીએ, જ્યાં સુધી સાચા વ્યક્તિ સાથે તેને પરચેઝ ના કરીએ તો એનો ઇફેક્ટ ના મળે ને. મારી જોડે પણ ઘણા બધા સ્ટોન્સ છે જે એનર્જાઇઝ કર્યા છે, એટલે મને પર્સનલ અનુભવ છે કે ના, એનાથી ફાયદો 100% થાય છે. આમ જોવા જઈએ તો આપણા અમિત શાહ જે છે એ પણ સ્ટોન પહેરે છે, સલમાન ખાન પણ બધા પહેરે છે સ્ટોન. એક 5 સેલિબ્રિટીના નામ બોલી શકો કે ભાઈ આ સેલિબ્રિટી આ સ્ટોન યુઝ કરે છે, આ સેલિબ્રિટી જોડે આ સ્ટોન છે, એવું કંઈ? એટલે પર્ટિક્યુલર જો દેખીતી રીતે જોઈએ ને તો સલમાન ખાનના હાથમાં ઓલવેઝ ટર્કોઇઝ હોય છે જ, જે નેમ ફેમ રિપ્રેઝેન્ટ કરે છે. એવા ઘણા બી છે કે મેં સેલિબ્રિટીના એવા પર્ટિક્યુલર વિડીયોઝ જોયા છે કે એ લોકો હાથમાં બ્રેસલેટ્સ બી પહેરે છે, ઇવન નંગ બી પહેરે છે. આપણો ગુજરાતી એક એક્ટર છે મલ્હાર, તમે એના અહીંયા આ ફિંગરમાં જોજો, પિંકી ફિંગરમાં ગ્રીન કલરનો એના હોય જ છે. એવા ઘણા બધા છે કે જે પહેરે છે. ઘણા બધા લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને પછી એને લોંગ ટર્મ વિઝનથી કાં તો રહેવા જતા હોય, એમની બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય, કાં તો પછી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કોઈને ભાડે આપતા હોય. તો એની અંદર ટેરો કાર્ડ રીડિંગ શું આપણને હેલ્પ કરી શકે પ્રોપર્ટીની અંદર? એ બી હું તમને કહીશ કે હું જ્યારે મારું પોતાનું ઘર બાય કરવું હતું મારે, એટલે આપણી પાસે ખબર હોય કે ભાઈ મારે આટલા નંબર મારા ફેવરેબલ છે તો એમાંથી મારે બાય કરવું છે. તો જસ્ટ 3 ઘર હતા કે ભાઈ આ અને આ નંબર, તો એમાંથી 3 નંબરના મેં કાર્ડ્સ કાઢ્યા હતા કે ભાઈ કાર્ડ ફોર આ નંબર 64, 67 અને 69. હવે એમાંથી લાઈક મને જે પોઝિટિવ કાર્ડ આવ્યું એ 64 માટે જ આવ્યું. લેવું તો મારે 63 નંબરનું હાઉસ, એક્ઝામ્પલ હું તમને આપું છું, પણ 63નું કાર્ડ મને બહુ જ નેગેટિવિટી બતાવતું હતું કે ભાઈ તમે એ બાય ના કરો તો સારું છે તમારા માટે. અને યસ, એમાં બી એવું જ હતું કે જ્યારે આપણે ઘર લેવા જઈએ ત્યારે જોતા હોય છે, ખબર છે, અમુક આપણા ગુજરાતીમાં બી માન્યતા છે કે અમુક એન્ટ્રન્સ પહોળા હોય ને પાછળ સાંકડું થતું હોય, અને અમુક એન્ટ્રન્સ સાંકડા હોય ને પાછળ પહોળું થતું હોય એવું ઘર કે ઓફિસ ના લેવી જોઈએ, વાઇસ એન્ડ વર્સા. કે ભાઈ ઓફિસ હોય તો આ રીતનું જ લેવું જોઈએ અને ઘર હોય તો પાછળથી સાંકડું થાય એવું આપણે ના લેવું જોઈએ, એવી માન્યતા બી છે. અને એ જ ઘરમાં મને એવું બતાવતા હતા કે આ ઘર તમે ના લો તો સારું, બિકોઝ ઓફ જગ્યા ને એના લીધે એ જ ઘર જોઈતું હતું. પણ સારું છે કે મેં એ ઘર નથી જોઈતું અત્યારે, બિકોઝ એ ઘર અત્યારે સેલિંગમાં છે ને આટલા 8-9 વર્ષથી સેલ જ નથી થતું. સમહાવ કોઈને કોઈ રીઝન એવું બને છે કે ઘર જ સેલ નથી થતું. ઓહો, એટલે એની પોઝિટિવ એટલે 8-9 વર્ષથી તો હું જોઉં છું કે ઘર સેલ થતું જ નથી. ઓહો, એટલે
આ ફિલ્ડની અંદર બી બહુ હેલ્પ હેલ્પ કરી શકે છે. એનર્જીસ તમે ઘરની ચેક કરી શકો છો. એક્ઝામ્પલ, આ તો થઈ ઇન્ડિયાની વાત. હું બી તમને એક વસ્તુ એવી કહીશ કે મેં મારું ઘર અત્યારે રેન્ટ ઉપર હું જ્યાં રહું છું ઇથોપિયા, ત્યાં મેં ચેન્જ કર્યું જસ્ટ જોવા કે ભાઈ હું આ ઘરમાં જઈ રહી છું, એ ઘરની એનર્જીસ કેવી છે, મને કેવું રહેશે એ ઘરમાં. નો ડાઉટ ઘર બહુ જ પોઝિટિવ છે, એનર્જીસ બહુ જ સારી છે, ઘર બી બહુ જ સારું છે, પણ સમહાઉ થોડા ખર્ચા મારા વધારે થશે અહીંયા મૂવ થઈશ પછી, અને સમહાઉ થાય છે પણ ઇટ્સ ઓકે, મેનેજેબલ છે. આવું બી હોય કે ભાઈ ઘરની એનર્જીસ બહુ જ સરસ છે, બધું જ બહુ સારું છે, પણ થોડોક તમારો એક્સપેન્સ વધશે. અને અત્યારે મેનિફેસ્ટેશન બહુ ચાલે છે, અત્યારે બધા ઘણા બધા લોકો કરતા હોય છે કે મારે આ વસ્તુ જોઈએ છે તો એને લગાતાર યાદ કરું, વિચારું, જેથી વસ્તુ મને મળી જાય. તો મેનિફેસ્ટેશન કઈ રીતે વર્ક કરે છે આની અંદર, ટેરો કાર્ડ રીડિંગની અંદર? છે મેનિફેસ્ટેશન બી તમે કરી શકો છો, પણ મેનિફેસ્ટરની એક ડેફિનેશન કહીશ હું તમને કે અત્યારે જે ટ્રેન્ડ છે ને કે મેનિફેસ્ટ કરો, તમને ઓવરઓલ રાતોરાત બધું મળી જાય, ના એવું નથી હોતું. મેનિફેસ્ટેશન સાથે તમારે એક્શન્સ બી લેવા પડે છે, એની ટેકનિક્સ હોય છે કે તમે કેવી રીતે કરી શકો મેનિફેસ્ટ. ઘણા બધા લોકો કહે કે તમને ખબર હોય તો કે 369 ટેકનિક છે, 555 ટેકનિક છે, જેથી તમે કરો મેનિફેસ્ટેશન તો તમને બધું તમારી વિશ ફૂલફિલમેન્ટ થાય. પણ સમહાઉ તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એનું બી બહુ જ મહત્વ છે. તમે એમ ઉપરથી બોલો કે ભાઈ ના આઈ એમ રિસીવિંગ અબન્ડન્સ, આઈ એમ રિસીવિંગ ઓપોર્ચ્યુનિટી, તમે બોલ કરો, પણ બેક ઓફ ધ માઇન્ડ તમારામાં ડાઉટ્સ આવતા હોય તમારા સબકોન્શિયસ માઇન્ડમાં, તો એ ક્યારેય પૂરું થતું નથી. એટલે સૌથી પહેલાં તો તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડની જે અમુક ટેકનિક છે કે તમે એને કેવી રીતે કંટ્રોલ કરી શકો એ તમારે શીખવી જોઈએ, અને પછી તમે મેનિફેસ્ટેશન સ્ટાર્ટ કરો. અમુક મેડિટેશન પદ્ધતિઓ છે, ઘણું બધું છે એમાં, તો તમને રિઝલ્ટ 100% મળે છે. એક સાયન્ટિફિકલી બી મેથડ છે કે તમે તમારી પિનિયલ ગ્લેન્ડ એક્ટિવ કરો. અમુક વાર આપણે બધા ગુજરાતીમાં ખબર જ હશે કે ભાઈ આપણી નાડી હોય છે ઈડા, પિંગલા, સુષુમ્ના, એવી એની પણ બ્રીધિંગ ટેકનિક્સ છે જેનો ઉપયોગ કરીને તમે ઘણી બધી વસ્તુ મેનિફેસ્ટ કરી શકો છો. અને આજના યુથને કોઈ તમારો મેસેજ પાસ કરવો હોય તો શું કરી શકો? મેસેજ તો હું એટલો જ પાસ કરીશ કે કમ્પેરિઝન ના કરો. કમ્પેરિઝન બી લાઈક અત્યારે ઘણા કમ્પેરિઝન કરીને પોતાની જાતનું શું મહત્ત્વ છે ને એ નથી જોઈ શકતા કે ભાઈ આની પાસે આ છે, મારી પાસે નથી, પણ તારી પાસે શું છે એ તો તમે જુઓ. બરાબર. અને કન્સિસ્ટન્સી રાખો કોઈ પણ વસ્તુમાં. આજે ઘણા બધા યંગ છોકરીઓ હોય છે કે ભાઈ આજે આમાં બિઝનેસ કર્યો, કાલે આમાં બિઝનેસ કર્યો, સક્સેસ ના થયા તો ગીવઅપ કરી દે છે. ગીવઅપ નહીં કરવાનું, થોડી કન્સિસ્ટન્સી રાખો અને પોતાની જાત પર બિલીવ કરો. આ બધું જ છે, ટેરો છે, રેકી છે, એસ્ટ્રોલોજી છે, મેનિફેસ્ટેશન્સ છે, બધા ટૂલ્સ છે, ગાઈડિંગ ટૂલ્સ છે કે તમે એક્શન લો અને આ ટૂલ્સનો યુઝ કરીને તમે સક્સેસફુલ બનો. બરાબર. પણ તમારી જાત પરનો જે વિશ્વાસ છે ને એ કાયમ રાખો, એનાથી તમે વધારે સક્સેસફુલ થઈ શકશો. તો મેડમ તમે ફોરેન્સિકની અંદર હતા, રાઈટ, ઇન્ડિયાની અંદર, તો એ જર્નીથી લઈને, એ સાયન્સથી લઈને આ એસ્ટ્રોલોજીનું કેમ તમને માઇન્ડમાં આવ્યું અને કેવી રીતે શરૂઆત કરી તમે એમ? એટલે લાઈક ફ્રોમ એક્સ ફોરેન્સિક ઓફિસર ટુ સ્પિરિચ્યુઅલિટી, એ જર્ની ઇઝી નથી. હા, હું ફોરેન્સિકમાં હતી, સમહાઉ મેરેજ થયા, તે બહાર જવાનું થયું, એટલે પછી મેં એને ક્વિટ કરી દીધું. પણ કહેવાય ને કે એક માણસની સાયકોલોજી કે ભાઈ હું પોતે ક્રાઇમ સીન પર જ હતી. અમુક વાર મને ખબર પડી જ જતી હતી કે ઓકે આવું નહીં આવું હોય, એઝ અ ફિંગરપ્રિન્ટ હું લેતી હતી, બધું જ કરતી હતી. એટલે એ તો અંદરથી હતું જ, એક પેલું કહેવાય ને કે બધાને ઓળખવાનું, બધાને અંદરથી જાણી લેવાનો જે સ્વભાવ. પછી ધીરે ધીરે સમહાઉ કશું જ હતું નહીં. પછી એવો ફેઝ આવ્યો કે મને સ્પિરિચ્યુઆલિટીમાં જવાનું મન થયું. અને અમુક વાર વ્યક્તિના નંબર્સ, ન્યુમરોલોજી તમે જે કહો છો, એ પણ એટલા જ સક્સેસફુલ હોય છે કે તમને સ્પિરિચ્યુઆલિટી તરફ અટ્રેક્ટ કરે. બિંગ અ કેતુ પીપલ, બરાબર, ઘણાને ખબર જ હશે કે કેતુવાળા જે હોય એ મોસ્ટલી એવું નથી કે બધા સ્પિરિચ્યુઆલિટીમાં જ જતા હશે, પણ હા, કેતુ તમને સ્પિરિચ્યુઆલિટીમાં લઈ જાય છે. અને એ મેં મારું લાઈવ એક્ઝામ્પલ જોયું કે ભાઈ ફોરેન્સિકમાંથી આજે હું ઇથોપિયામાં કેક્સ પણ બેક કરતી હતી પાર્ટ ટાઈમમાં, કે મને કંઈક તો કરવું જ છે. આજે મેં કેક્સ બી બેક કરી છે, મારી ક્રિએટિવિટી બી બતાવી છે, અને અત્યારે હું સ્પિરિચ્યુઅલ જર્નીમાં બી છું. એટલે તમારા નંબર્સ, તમારા ગ્રહો
તમને આવી રીતે લઈ જાય છે, હેલ્પ કરે છે તમને. તો આ સાથે આપણે મળતા રહીશું. આવાના એપિસોડ તમને જોવા મળવાના છે. એમના વિશે જો હજુ વધારે માહિતી તમારે લેવી હોય તો નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે. કોન્ટેક્ટ કરીને તમે મુલાકાત કરી શકો છો. ખાસ કરીને એમના ઓનલાઈન કોર્સિસ પણ ચાલે છે. જો તમે આ ફિલ્ડની અંદર આગળ વધવા માંગતા હોય કે કંઈક નવું જાણવા માંગતા હોય તો બી તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમારે એવું હોય કે ભાઈ મારા જીવનના જે પ્રશ્ન છે એનું સમાધાન લાવવું છે તો પણ તમે એમનો ખાસ કરીને સંપર્ક કરી શકો છો.